સ્વાગત છે તમારું આ વિડીયોમાં. આપણે બનાવીશું કેરીનું ગળ્યું અથાણું, જેના માટે મેં અહીં રાજાપુરી કેરી લીધી છે. રાજાપુરી કેરી આ રીતની આવે છે. ખાસ ધ્યાન રાખવાનું, કેરી કાચી હોય એ જ પસંદ કરવી, પાકી હશે તો અથાણું બગડી જશે. કેરીને એકદમ સરસ ધોઈ લેશું, ત્યારબાદ એની છાલ ઉતારી આપણે એના ટુકડા કરશું. મેં કેરીના ટુકડા કરી લીધા છે. એમાં અડધી ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે થોડું નમક નાખેલું છે. કેરીના ટુકડા આ સાઈઝના રાખેલા છે. હવે આપણે આમાં ખાંડ ઉમેરીશું. 1 કિલો કેરીના ટુકડા છે, જ્યારે એમાં 1/4 કિલો ખાંડ ઉમેરીશ હું. આ રીતે ખાંડ ઉમેર્યા પછી આપણે એને એકદમ સરસ હલાવી લેશું. આ રીતે બરાબર ખાંડ ઉમેરાઈ ગઈ. હવે આપણે આ તપેલાને એક બાજુ ઢાંકી અને મૂકી દઈશું અને થોડા સમયાંતરે એને હલાવતા રહેશું, જેથી કરીને ખાંડ ઓગળી જાય. આ રીતે થોડા સમય પછી ફરી હલાવી લેશું. આપણે ખાંડ ઉમેર્યાને આપણે 24 કલાક થઈ ગયા છે. હવે આ રીતે હલાવીને આપણે ચેક કરી લઈએ કે એમાં ખાંડ છે કે નહીં. જો ખાંડ હોય તો આપણે હજી એને રાખી મૂકશું. ચમચો ફેરવતા આમાં એક પણ દાણો ખાંડ આવી રહ્યો નથી. ચમચો એકદમ ક્લીન આવે છે. મેં તળિયા સુધી ચમચો ફેરવીને જોઈ લીધું. તો આ સ્ટેજ ઉપર આપણે આને હવે કપડાં વડે બાંધી અને તડકે મૂકીશું. કપડું ધોયેલું, સ્વચ્છ અને કલર ના ઉતરતો હોય એવું પસંદ કરવું. એના વડે આપણે બાંધી દઈશું. અને એક વાત બીજી કે મારે જે ખાંડની સાઈઝ હતી એને ઓગળતા 24 કલાક લાગ્યા. તમારે ઝીણી હોય તો વહેલી ઓગળી જાય અને જાડી હોય તો થોડો વધારે સમય પણ લાગી શકે. ઓગળી ગયા પછી તડકે મૂકવાથી ઘણીવાર ઘણાને ખાંડના દાણા જે પછી સમયાંતરે જામી જાય છે બરણીમાં, એ તકલીફ થતી નથી. માટે એ ઓગળી જાય ત્યાં સુધી આપણે એને તડકે મૂકવાનું નથી. તપેલાને આ રીતે કપડાં વડે બાંધી દીધું છે. વધેલું કપડું સાઈડમાં આપણે આ રીતે નોટ બાંધી લીધેલ છે. આપણે એ કપડાને ઢળકતું રાખશું નહીં. આ રીતે છત પર તડકો આવી રહ્યો છે ત્યાં મેં તપેલું રાખેલું છે. તડકો નમતાની સાથે આપણે આ તપેલું તડકેથી અંદર લઈ આવ્યા છીએ. આ રીતે આપણે જે બાંધેલું કપડું હતું એ ખોલી લેશું અને એને ચમચા વડે હલાવી લેશું. ચાસણી હજી આવી નથી, તો આપણે ફરી કાલ સવારે આને તડકો આવતા તડકે મૂકશું. બીજે દિવસ સવારે સારી રીતે આમ ચમચો ફેરવી અને પહેલાંની જેમ જ કપડું બાંધી વ્યવસ્થિત ફરી તડકે મૂકવાનું છે. આ રીતે ફરી તપેલું બાંધી અને તડકે મૂકવાનું છે. આ જ પ્રોસેસ રોજ કરવાની છે, જ્યાં સુધી ચાસણી આવે નહીં ત્યાં સુધી. તડકે છાંયે મૂકતા અથાણાના તપેલાને 4 દિવસ થઈ ગયા છે. સેમ પ્રોસેસ સવાર સાંજ ચમચો ફેરવી અને 4 દિવસથી હું આને તડકે મૂકતી હતી. 4 દિવસ બાદ આજે ચાસણી થઈ ગયેલી દેખાય છે.
તો હવે આપણે એ ચેક કરી લઈએ. ચેક કરવા માટે ચમચામાં આ રીતે થોડી ચાસણી લઈ અને આપણે એને એક ફિંગર વડે આ રીતે ટચ કરી અને આમ ચેક કરવાથી તાર ક્રિએટ થતો દેખાય છે. આ સ્ટેજ ઉપર આપણે આ ચાસણી થઈ ગઈ છે અને હવે આને તડકે નહીં મૂકવાનું. જો તમારે ચાસણી હજી થતી ના દેખાય તો હજી તડકાની જરૂર છે. કોઈને તડકો વધારે અથવા ઓછો આવતો હોય એ પ્રમાણે દિવસ વધારે ઓછા લાગી શકે. હવે આપણે આ કેરીના અથાણા માટે અહીં 1/2 કિલો ગોળ લેશું. આ રીતે કોલ્હાપુરી ગોળ આવે છે અથાણા માટે. મેં એનો ઉપયોગ કરેલો છે. તેને આ રીતે ઝીણો ઝીણો ચપ્પુ વડે સુધારી લીધો છે. તમે ખમણી વડે ખમણી પણ શકો છો. તમને જે યોગ્ય લાગે તે રીતે આપણે એને ઝીણો કરી લેશું. એમાં આપણે આ ધાણાના કુરિયા ઉમેરીશું, આ રાઈના કુરિયા ઉમેરીશું, કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું, વરિયાળી ઉમેરીશું, ગરમ કરી અને ઠંડુ કરેલું તેલ આપણે અહીંયા ઉમેરીશું 3 ચમચા. હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે હલાવીને મિક્સ કરી લેશું. આ રીતે બધો મસાલો ગોળમાં સારી રીતે મિક્સ થઈ ગયો છે. હવે આપણે આ મસાલો આ કેરીમાં ઉમેરીશું. આ રીતે મેં બધો મસાલો આમાં ઉમેરી દીધેલ છે. હવે આપણે આને સારી રીતે હલાવી લેશું. આ રીતે બધું મેં સરસ હલાવી એકરસ મિક્સ કરી લીધેલ છે. હવે આપણે આ અથાણાને 2 થી 3 દિવસ આ જ તપેલામાં રાખશું, જેથી આ ગોળ સારી રીતે ઓગળી અને આમાં મિક્સ થઈ જાય. ત્યાર પછી આપણે એને બરણીમાં સ્ટોર કરશું. મસાલો ભેળવ્યાને 2 દિવસ થઈ ગયા છે. 2 દિવસમાં મેં વચ્ચે વચ્ચે આમાં ચમચો ફેરવી અને હલાવેલું હતું દિવસમાં 3-4 વાર. હવે આ એકદમ સરસ લચકા પડતું તૈયાર થઈ ગયું છે સ્ટોર કરવા માટે. આ તૈયાર થઈ ગયું છે. આ આવું ને આવું આખું વરસ રહેશે, કોઈ પણ પ્રિઝર્વેટિવ કે ફ્રીજમાં મૂક્યા વગર.